હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશ. હું પણ એકદમ મજામાં છું. સૌ પ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, અત્યારે 8 વાગી ગયા છે અને આપણે ખેતરે આવી ગયા છીએ. તમને વરધી જોઈને ખબર જ પડી ગઈ છે કે આજે આપણે શું કામ કરવાનું છે. એટલે આજ આપણે પીલા નથી કાપવાના, પણ આપણે કેળા ઉતારવાના છે. અને આપણને શરદી જેવું થઈ ગયું છે, કેમ કે આની પહેલા આપણે કેળા ઉતાર્યા ત્યારથી આપણને થોડી શરદી હતી અને શીકું એવું બહુ આવે છે. એટલે જો આ વખતે આપણે માસ્ક પહેરી લેવાનું છે. એટલે આ કેળનો પાંદડાનો જે કાંઈ ઘ હોય એ ઉડી નાકમાં ન જાય, એટલે આપણે માસ્ક લઈ લીધું છે. ચાલો મિત્રો, હવે આપણે કેળાનું કામ ચાલુ કરી દેવી. એટલે અમે 4 જણા વેવવાવાળા છીએ અને 1 જણા કાપવાવાળા છે. એટલે આજે લગભગ 100 મણ જેવા કેળા ઉતારવાના થાય. અને પહેલાં આપણે 2 દી પહેલાં આગળથી કેળા ઉતારી લીધા અને હવે અડધી કેળમાં ઉતારવાનું છે. એટલે 100 મણ જેવા કેળા નીકળશે. ને બાકી તમે જોઈ શકો છો, જુઓ ઘડ્યું ફૂલ ભરાઈ ગઈ છે. જુઓ, જોઈ શકો છો મિત્રો, જુઓ ફૂલ ઘડ્યું ભરાઈ ગઈ છે. અને આમાં અમુક ઘડ્યું તો પાકી ગઈ છે. જોઈ શકો છો મિત્રો, ફૂલ ઘડ્યું ભરાઈ ગઈ છે. અને જુઓ આપણે પાંદડા ને પીલા ને બધું કાપીને અહીંયા એક બાજુ આપણે એક દાવડામાં મૂકી દીધું છે. 3 મૂકીને ત્રીજા દાવડામાં, 3 મૂકીને ત્રીજા દાવડામાં, એવી રીતે આપણે બધો ડૂસો મૂકી દીધો છે. ને હવે આપણે માસ્ક પહેરી લેવી છે. તો મિત્રો, આપણે માસ્ક પહેરી લીધું છે. ચાલો હવે આપણે ઘડ લેવાનો વારો આવી ગયો છે. એટલે હવે આપણે ઘડ લઈ લેવી. બાકી જો અબુલભાઈ કાપે છે, તો જોઈ શકો છો મિત્રો, અબુલભાઈ ઘડું કાપે છે ને આપણે ઘડું વેવવાની છે. જુઓ, હા કાપી લો. ઓકે, તો આવી રીતે મિત્રો ઘડ લેવાની હોય છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જોઈ શકો છો મિત્રો, આપણે એટલા કેળા ઉતારી લીધા છે. જુઓ, આજે 100 મણ જેવા કેળા થાય. આપણે મિત્રો ઘડ મૂકી દીધી છે અને બીજી ઘડ લેવા આવી છે. જોઈ શકો છો મિત્રો, અરવિંદ દાદા ઘડ લઈને આવે છે એક. જુઓ, તો હવે આપણે બીજી ઘડ લઈ લેવી. અબુલભાઈ કાપી દે એટલે જો ટેકો ખેંચી લીધો છે. જોઈ શકો છો મિત્રો. હા, હાલો દેખાય. ઓકે હાલો, ઓકે હાલો. કપાઈ ગઈ છે ઘડ. ગાડી આવી ગઈ છે મિત્રો. ને હવે આપણે થોડીક ઉતાવળ રાખવી પડશે, ઝપટ કરવી પડશે. અબુલભાઈ કે ઝપટ કરો, ઝપટ. અરવિંદ દાદાએ ઘડ લઈ લીધી. હવે જોવો મિત્રો, અરવિંદ દાદાએ ઘડ લઈ લીધી છે. હવે તો જુઓ મિત્રો, આપણે કેળાની ઘડ બધી ઉતારી લીધી છે. અને જુઓ, ગાડીવાળા આવી ગયા છે કેળાની ગાડી ભરવા માટે. જોઈ શકો છો તમે મિત્રો, જુઓ કેળાની ગાડી ભરવા આવી ગયા છે. અને જુઓ, કાપીને હોડકામાં નાખીએ એટલે એનું જે સ્પેશિયલ પાણી હોય એ પાણીમાં બોળીને અને પછી એના કેરેટ ભરી લે. જોઈ શકો છો મિત્રો, એના કેરેટ ભરી લે. જુઓ, આવી રીતે કટિંગ કરવાનું હોય છે. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો, કાંટો તે અંદર ગાડીમાં મૂકેલો છે, એટલે એ વજન કરીને કેરેટ બધા ગોઠવતા જાય. ને જુઓ, આ ભાઈ કેળા કાપે છે. જુઓ, એની દાંતડી અલગ હોય. અને જુઓ, એનું કટિંગ જુઓ તમે, કેવી સ્પીડથી કેળા કાપે છે. જોઈ શકો છો મિત્રો, કેવી સ્પીડથી કેક કાપે છે. જુઓ, જોઈ શકો છો. જુઓ, હવે બીજી ઘડ લઈ લીધી છે. અને જુઓ, આ બધા કેરેટ ખાલી છે. આખી ગાડી આપણે તો હવે મિત્રો, આપણે ગાડી ઉપર ચડી ગયા છીએ. અને જુઓ, આવી રીતે કેરેટમાં બધા કેળા ગોઠવવાના હોય છે. જોઈ શકો છો મિત્રો, તમે જુઓ, આવી રીતે ઓલા ભાઈ ઉપર અંબાવે છે. અને જુઓ, અહીંયા વજન થાય છે. અને ઉપર આ ભાઈ ગોઠવતા જાય. જોઈ શકો છો, જુઓ, અહીંયા વજન થાય છે. જોઈ શકો છો મિત્રો, જુઓ, આવી રીતે કેળાનું કામ હોય મિત્રો. જોઈ શકો છો. જુઓ, હવે ખાલી કેરેટ છે એ બધા ગાડીમાં મૂકે છે, કેમ કે આપણે ત્યાંથી એક ગાડી નથી થઈ. આપણે 120 મણ થયા છે. અને જુઓ, હવે ગાડી તે પેક કરી લીધી છે. જોઈ શકો છો મિત્રો, આ બધો ખરાબ કેળા હોય એ બધા કાઢી નાખ્યા છે. તો આપણે કેળા ઉતારી નાખ્યા છે. કેળા 169 કેરેટ થયા છે અને 120 મણ કેળા થયા છે.
એટલે આપણે કેળાનું બધું કામ પતાવી દીધું છે અને 11:30-12 જેવું થઈ ગયું છે. અને આપણે એક નાચની વાડી બને છે આપણા ગામમાં, એટલે કોળી જ્ઞાતિની વાડી બને છે, એટલે ત્યાં આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે. કેમ કે ત્યાં આપણું બીજું ટ્રેક્ટર ઈટું ભરીને આવે છે, એટલે નવું ટ્રેક્ટર છે, એટલે એને આપણે હાઇડ્રોલિકની જે નોઝર આવે એ આપણે સડાવી નથી, કેમ કે આપણી બોગી બધા લઈ જાય એટલે ઓઇલ ટ્રેક્ટરનું ઓઇલ છે એ બોગીમાં જાય એટલે પછી હાઇડ્રોલિંગ થાય, એટલે એવી રીતે આપણું ટ્રેક્ટરનું ઓઇલ ખરાબ થઈ જાય, એટલે એના કારણે આપણે નોઝર નથી ચડાવી, એટલે આપણે ઉલાર કરવા માટે, ઠલવવા માટે, ઊંચું કરવા માટે આપણું આ ટ્રેક્ટર લઈ જવી છે. The next day. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં જ છું. સૌ પ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે વાડીએ. આજે આપણે કપાસમાં પાળા બાંધવાનું કામ ચાલુ કરવાનું છે. ટ્રેક્ટરથી આગળ દંતાળ આવે છે, આપણે ખાતર નાખવી છે અને પાછળથી બળગિયાથી પાળા બંધાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, જુઓ ત્યાં બળગિયા હાલ્યા છે, જુઓ ત્યાં બળગિયા હાલે છે, જોઈ શકો છો મિત્રો, જુઓ ત્યાં બળગિયા હાલે છે અને આ ટ્રેક્ટરથી દંતાળ હાંક્યો છે. જુઓ ત્યાં ટ્રેક્ટર હાલે છે, આ ઘાસ બતાવી એની પાછળ છે. અને આપણે પાળા બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. આપણે જવા એ ડોલ પડી છે, એટલે આપણે આગળ ખાતર નાખવાનું છે અને ખાતર અડધમ નાખ્યું એટલે ખૂટી ગયું છે, એટલે ખાતર લેવા જશે. તો આજનું કામ મિત્રો આપણે પાળા બાંધવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણું ટ્રેક્ટર આવે છે ધીમે ધીમે. ટ્રેક્ટરથી આપણે આગળ દંતાળ આપ્યું છે અને પાછળ બળગેથી લાગતા જઈએ છીએ. જોઈ શકો છો મિત્રો, આવી રીતે આપણા ટ્રેક્ટરથી દંતાળ હાલે છે. તો જોઈ શકો છો, જેવી રીતે બળદનો હાલે એવો જ હાલે છે. અને જુઓ હવે બળદ રીતે ધીમે ધીમે આવે છે, જોઈ શકો છો મિત્રો. હવે બળદથી આપણે બળદની પાછળ આપણે લાઠિયું બાંધ્યું છે, એટલે લઠાતું જાય. જોઈ શકો છો મિત્રો, આગળ ટ્રેક્ટરથી દંતાળ હાલી ગયો એટલે હવે બળગિયાથી આપણે લાટતું જવાનું છે. જુઓ દાદા ને બાપુજી બે લાઠે છે, દાદા બળગિયા હાકે છે અને બાપુજી છે એ લાઠીઓ પકડીને પાછળ હાલે છે. જ્યાં જરૂર પડે ત્યાં વજન દેવાનો અને શેઢે વળે એટલે ઊંચું કરી લેવાનું, એવી રીતે બળદથી લાઠવાનું હોય છે. જોઈ શકો છો મિત્રો તમે. તો ફાઇનલી મિત્રો, આપણે ખાતર ને એવું બધું આવી ગયું છે અને આપણે આ એક વાડીમાં ખાતર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે બીજી વાડીમાં ખાતર નાખ્યું છે. ટ્રેક્ટરથી દંતાળ હાલી ગયો છે એટલે ટ્રેક્ટર વયું ગયું છે. હવે આપણે ખાતર નાખવાનું છે અને પાછળ લાઠીઓ હાલે છે. જોઈ શકો છો મિત્રો, આ ખાતર ભેળવેલું છે, ડીએપી, મોરચું, યુરિયા, 3 પ્રકારનું ખાતર આપણે નાખવાનું છે. તો ફાઇનલી મિત્રો, આપણે ખાતર નાખી દીધું છે અને હવે આપણે ભેહું માટે ને બળદ માટે થોડોક નીરાવ વાઢી લીધો છે, કેમ કે અહીંયા થોડીક કપાસની હારી એક દબાતી હતી અને બરુ બધો મોટો થઈ ગયો હતો, એટલે આપણે આ શેઢો આખો આજે ઉપાડીને રહેવાનો છે, સાફ કરી નાખવાનો છે. બાકી બળગિયા હજી હાલે છે, 4-5 પાળા જેવું બાકી છે. ટ્રેક્ટરનું કામ પતી ગયું એટલે ટ્રેક્ટર વયું ગયું એની જગ્યાએ. અને જોવો જે કાકા નીરાવ વાઢે છે અને બળદ ગાડું એક આખું ભરી લીધું છે. તો આવું બધું કામ છે મિત્રો આપણું. આખી એક વળી દબાતી હતી એટલે આપણે શેઢો આખો વાઢી લીધો છે, એટલે વળી તે ચોખ્ખી થઈ ગઈ, ઓક્સિજન ને એવું મળવા મળ્યું. શાબાશ! નકર કપા થાય એવું લાગતું નહોતું. અને આપણે આખા ખેતરમાં 5 ઠેલા જેટલું ખાતર નાખ્યું છે, ડીએપી, યુરિયા ને મોરચું.